પૂજિતા સુરનરો તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી કાષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. વાલા ભક્તજનો, દર શનિવારે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં શ્રી હરિ જે પોતા દ્વારા ઐશ્વર્ય બતાવેલું એ સુંદર ચરિત્રોની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. વડોદરામાં ધોળદેવ અને ભાઉભટ્ટ ઉપાસની એ બે ભાઈ દક્ષિણી બ્રાહ્મણ સરકારના દાનાધ્યક્ષ કહેતા દાન ભેટના અધિકારી હતા. બંને ભાઈ, એકનું નામ ધોળદેવ અને બીજાનું નામ ભાઉભટ્ટ, બ્રાહ્મણ હતા. મેના પાલખી અને ગામના ઇનામદાર હતા. તેમને કાળિકા, ભદ્રકાળી, સિંધવાઈ, બહુચરાજી અને ચંડિકા એ 5 દેવીની ઉપાસના હતી. માતાજીના ભગત હતા. અને શક્તિના ગ્રંથો જે કૌલાણવાદી તેના ભણેલા મા શાક્ત મોટા શક્તિ પૂજક અગ્રણી હતા. આચાર્ય પણ પ્રસિદ્ધ હતા અને અહંકાર અને ઉદ્ધતાય વડે મોટા મોટા વિદ્વાનોને દબાવીને પોતાની જીત કરતા અને સરકારમાં પણ એમનું બહુ માન હતું. હવે એક દિવસ શોભારામ શાસ્ત્રીએ કહ્યું કે ઉપાસનિક, તમે એકવાર અમારા ગોપાળાનંદ સ્વામી પાસે ચાલો. એમ કહી બીજે દિવસે તેમને તેડી ગયા. પછી તે બે ભાઈ સ્વામી પાસે સભામાં આવ્યા. માથે રાતી રેશમી ટોપીઓ કાન સુધી પહેરેલી, કંકુની આડ, પ્રકૃતિ વચ્ચે સિંદૂરનો ચાંદલો, ગળામાં મોટી રૂંડ માળા, કાપેલા માથાની માળા. માતાજીના ભગત હતા ને. પગ સુધી લાંબી પહેરેલી હતી. હાથમાં તાંબા લોઢાના કડા પહેર્યા. પગમાં પાવડીઓ અને હાથમાં લોઢાનું ત્રિશૂળ. એવા વેશે આવ્યા. એમને શોભારામ શાસ્ત્રીએ આસન નખાવી સભામાં આગળ બેસાડ્યા. પછી સ્વામીને કહેવા લાગ્યા કે તમે મોટા સમર્થ સાધુ પુરુષ કહેવાઓ છો, પણ શક્તિ વિના કોઈ પ્રાણી કંઈ કરવા સમર્થ નથી. શક્તિથી જ હાલવું, ચાલવું, ક્રિયા કરવી, ઈચ્છા કરવી, જ્ઞાન સંપાદન કરવું એ બધું થાય. માટે શક્તિ દેવી સર્વમાં આદ્ય છે. તેમની આધીન બધું જગત છે. પછી સ્વામી બોલ્યા કે તમે કહો છો તો ઠીક, પણ એ શક્તિના પ્રેરક, પ્રવર્તક, નિયામક તે તો ભગવાન છે. અને ભગવાનને આધીન બધી શક્તિઓ અને બધા દેવ રહે છે. એ જ ભગવાનના સંકલ્પ વિના આ બ્રહ્માંડમાં સૂકું પાંદડું પણ હાલવા સમર્થ નથી.
અને અનંત કોટી આવા બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ભગવાનના સંકલ્પથી થાય છે. હમણાં તે ભગવાન આ પૃથ્વી ઉપર સાક્ષાત સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે. માટે તમે આ બધી ધૂર્ત વિદ્યા અને તરતોફાન એટલે નાના મોટા તોફાન મૂકી દઈ શ્રી હરિને શરણે જાઓ. નહીં તો જમપુરીમાંથી મહાભયાનક અને અતિ મોટા વિકરાળ જમ આવશે, તમને ત્યાં તાણી લઈ જઈને મહાકષ્ટ દેશે અને નરક કુંડમાં નાખશે. તે વાત નિશ્ચય જાણો, એમાં લગાર પણ ફેર નથી. પછી બોલ્યા કે જમપુરી નથી, જમ પણ નથી, તેમજ પાપ પુણ્ય પણ નથી, પરમેશ્વર પણ નથી. એ બધું ખોટું છે અને મહામાયા સત્ય છે. એ જ આદ્ય શક્તિ છે અને તે વિના બીજું સર્વ મિથ્યા છે. એમ બોલતા એકદમ બંધ રહ્યા અને પથ્થર જેવા સજ્જર થઈ ગયા. તેથી સભામાં બેઠેલા સર્વે સમજ્યા કે આ તો જળ સમાધિ થઈ ગઈ. પણ એમના ભાઈ પાસે બેઠા હતા તે તો મરી ગયા જાણી ગભરાઈને રડવા લઈ ગયા. ભાઈ સ્વામીએ તથા શોભારામ શાસ્ત્રીએ કહ્યું છે, હમણાં તમે અકળાઈશો નહીં, ધીરા રહો, થોડી વારે જાગશે. એ રીતે 2 ઘડી પર્યંત યમપુરીમાં અપાર કષ્ટ ભોગવ્યું. ગોપાળાનંદ સ્વામીએ અને સમાધિ કરાવી અને જમપુરીમાં મોકલો. 2 ઘડી પર્યંત. 1 ઘડી એટલે 24 મિનિટ થાય. 2 ઘડી એટલે 48 મિનિટ સુધી જમપુરીમાં દુઃખ ભોગ્યું. તે તો એમને જાણે હજારો યુગ સુધી કષ્ટ ભોગવ્યું એમ લાગ્યું. ત્યાર પછી જાગ્યા કે તરત જ સભામાં ઉઠી સ્વામીને સાષ્ટાંગ નમસ્કાર કરવા લાગ્યા અને બોલ્યા કે મહારાજ, મેં તો જમપુરીમાં તમે કઈ સંભળાવ્યું હતું તેથી પણ લાખ ગણું ત્યાં કષ્ટ ભોગવ્યું. પછી સ્વામી બોલ્યા કે અમે તમને જે વાત કહી હતી તે ખરી પડી? તો કહે, હા મહારાજ, હવે મને વર્તમાન આપીને સત્સંગી કરો. હું નિત્ય તમારા નામની માળા ફેરવીશ. પછી સ્વામીએ વર્તમાન આપી સત્સંગી કર્યા અને સત્સંગમાં પાડવાના સર્વે મુખ્ય નિયમ કયા તે સર્વે એમને ગ્રહણ કર્યા. પછી મહામંત્ર આપીને કહ્યું કે સ્વામિનારાયણના નામની નિત્ય માળા ફેરવજો, તેની નિશ્ચય તમારું કલ્યાણ થશે. અને અહીં નિત્ય આવીને સાધુનો સમાગમ કરજો અને વડતાલમાં જઈ એ શ્રીહરિની સ્થાપન કરેલી પોતાની મૂર્તિઓ છે એમને પ્રત્યક્ષ પરમેશ્વર જાણીને દર્શન કરજો. તેમની ગાદી ઉપર એમના પુત્ર જે શ્રી રઘુવીર આચાર્ય છે એમના તથા સર્વે સંતના દર્શન કરજો અને ગોમતીમાં નિત્ય સ્નાન કરજો. એ રીતે કયા પછી ધોડ ભટ્ટ અને ભાઉ ભટ્ટ એ 2 ભાઈ સ્વામીને નમસ્કાર કરીને ત્યાંથી ઉઠ્યા. ઘેર જઈ પોતાના હાથમાંથી તાંબા લોઢાના કડા હતા તે કાઢીને તથા ગળામાંથી રૂંડ માળા કાઢીને તે બધું તલાવમાં ફેંકી દીધું. પોતાના ઘરમાં દેવઘર હતું, તેમાં માતાની મૂર્તિઓ હતી, લઈને જ્યાં તેના મંદિર હતા ત્યાં મોકલી દીધી. તે ઠેકાણે લીપાવી ધોવરાવી પવિત્રપણે શ્રીહરિની મૂર્તિ સ્થાપન કરી, પૂજા કરી, પુષ્પના હાર ચડાવી, ઘીના દીવા કર્યા અને કૌલાણુના ગ્રંથો ઘરમાં હતા એ સર્વે બાળી દીધા અને ઉત્તમ સત્સંગી થયા. ગોપાળાનંદ સ્વામીએ આ રીતે બંનેને ભગવાનના ભગત બનાવી દીધા. શક્તિના ઉપાસક હતા ને સ્વામિનારાયણ ભગવાનના ભગત બની ગયા. શ્રી રઘુવીરજી મહારાજને
સંત મંડળે સહિત વડોદરે તેડાવીને 2 વખત ભારે રસોઈઓ આપીને ભારે વસ્ત્ર અલંકારથી પૂજા કરીને મોટી ટૂંકા કાંઠાની થાળી ભરીને રૂપિયાની ભેટ મૂકી અને સર્વે સાધુની પૂજા કરીને તેમને ચાદરો ઓઢાડીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. દર વર્ષે વડોદરાના મંદિરમાં 3-4 વખત સાધુને ભારે રસોઈઓ આપતા. 2 વખતે શ્રી વડતાલ ગયા હતા અને ત્યાં પણ ભારે રસોઈઓ આપી. ઠાકોરજીને વાઘા વસ્ત્ર કરાવી ભારે ભેટ કરી હતી અને તેમણે બીજા કેટલાક બ્રાહ્મણો જે મહારાષ્ટ્રના લોકો પોતાના મળતિયા હતા તે સર્વેને સત્સંગી કર્યા હતા. તે રીતે સ્વામી અપાર પ્રતાપ જણાવી મોટા મોટા દુરાગ્રહી પંથના હજારો મનુષ્યને સત્સંગી બનાવ્યા હતા. એક વખત વડોદરામાં ક્યાંકથી ફરતો ફરતો આવી ચડેલો એક પાખંડી પરમહંસનો ડોળ કરી કાળો ભૂત જેવો જાડો કોઠી જેવો અને ઉન્મત્ત ડોળતો દિગંબર નિર્લજ પશુની પેટે શહેરમાં ફરતો હતો. તે ઘણો દંભી અને બધા દેવની નિંદા કરતો, પોતાનું મહાત્મય જણાવતો અને લોકોને ઘેર ઘેર જમવા જતો હતો. એને કેટલાક મૂઢ અને અભાગ્યા લોકો મોટા મહાત્મા પરમહંસ જાણી મિષ્ટાન વગેરે જમાડતા અને ચંદન ચર્ચી મોટા મોટા ફૂલના હાર પહેરાવતા હતા અને એની પાછળ હજારો મૂઢ લોકો મધપુડાની માખોની જેમ આંધળા થઈને ભમતા હતા અને જય જય શબ્દ બોલી ગુલાલ ને ફૂલ ઉછાળતા હતા. રસ્તામાં કેટલીક સ્ત્રીઓ તેને નગ્ન જોઈ આંખો મીચી આખી પાછી ખસી જાતી. તેને જોઈ ભૂંડા શબ્દ બોલી કાયકુ ડરતી હે और भक्ति है, हम तो ब्रह्म है, सो दर्शन पूजन कर ले पावन हो जाएगी एम भक्तो तो. હવે એક વખત ગોપાળાનંદ સ્વામી 8-10 સાધુ સહિત વાડીએ કુએ નાવા ગયા હતા. ત્યાંથી નાહીને આવતા રસ્તામાં પેલો પાડા જેવો દિગંબર પરમહંસ આવતો હતો અને એની પાછળ પાછળ હજારો લોકો જય જયકાર કરતા હતા. તેને વેગળેથી સ્વામીને સાધુ સહિત નાહીને આવતા જોયા. તેથી સનેપાત મૂંઝારો થયો હોય એમ મત્સરાયેલો આંખોના કાતરિયા કાઢી સ્વામિનારાયણનું નામ દઈ નઠારા શબ્દોથી ગાયડો દેવા માંડ્યો. મારો મારો કહી નાયેલા સાધુ ઉપર ધૂળની પોસ ભરી પોતે દોડીને ફેંકી. બીજા લોકોને પણ કહ્યું કે ઉનકે ઉપર સબ લોગ ધૂળ ડાલો और खराब खाड़ के पानी के छीटे उडाવો. એમ કહેવાથી ઘણા પાપી દુષ્ટ લોકો ધૂળ અને છાણ નાખવા દોડ્યા આ સંતોની ઉપર. ખાડના નઠારા પાણીના કુંડા ભરી સાધુ ઉપર રેડવા એમની પાસે દોડ્યા. પણ સ્વામી તો સાધુ સહિત વેગમાં દોડી મંદિરમાં પેસી ગયા અને કમાળ વાસી દીધા. પછી પેલો પાપી બોલ્યો કે कलियो के सब धुतारे लंगोटे स्वामीनारायण के मुंडिये है, सो कैसे भग गए? नहीं तो वो सामे का संडास के खाड में धकेली देते. એવું બકતો વાડીની ચોખંડીમાં ઊભો હતો. એવા સમયમાં ત્યાં પરબડી પાસે સેંકડો આખલા એટલે સાંઢને મહાજન લોકો ધર્માદા ઘાસ નખાવતા હતા. ત્યાં સાંઢ મોટા સિંગડા ભડો ભડ એકબીજાને મારતા વીઢા એટલે બાઈજા ને દોડા દોડ કરતા પેલા દુષ્ટ દિગંબરના ભાંડ ભવાયા જેવા હજારો માણસોના ટોળા ઉપર આવી પહોંચ્યા. તેની હડફેટો વાગવાથી ટોળાના કેટલાક પાપીના હાથ પગ ભાંગ્યા, કેટલાકના પાસડા ભાંગ્યા, માથા કચરાયા, કેટલાક ઊંધે માથે ગોટિંબા ખાતા પડ્યા. તેથી માથામાં ધૂળ ભરાઈ ગઈ.
એ રીતે સામા સામી વળતા આખલાએ તે પાપીઓનો કચર કાણ વાળી નાખ્યો. પેલો ભાંડ તો જબરો દિગંબર ત્યાંથી જીવ લઈને નાઠો. તે સાંઢની બીકથી એક હવેલીનો ઊંચો ઓટલો હતો એના ઉપર ચડી ગયો. તે ઓટલા ઉપર 3-4 મોટા ડાઘુ જેવા કૂતરા બેઠા હતા. એને પેલા પાપીને નગ્ન, જાડો ભોળ અને કાળો મેષ જેવો જોઈ ભડકીને ભ ભસીને કરડવા દોડ્યા કે પેલો દુષ્ટ દિગંબર ગભરાઈને પાછે પગે ખસવા ગયો. તરત 5 હાથ ઊંચા ઓટલા ઉપરથી જેમ પર્વતનું શિખર પડે એમ ઊંધે માથે હેઠો પડ્યો. ત્યાં રાનડે બક્ષીની મોટી હવેલી હતી. એના સંડાસનો મલિન પાણી જવાનો ઊંડો ડબડ કૂવો હતો. તે ઘણા વર્ષનો જૂનો હતો. એના ઉપર પ્રથમથી જાડા લાકડા ઢાંક્યા હતા, પણ તે મલિન પાપી પી કહોવાઈને બોદા થઈ ગયા હતા. તેથી એના ઉપર ઊંચેથી પથ્થરની શિલાની પેઠે પાપી પડ્યો. તરત જ પેલા સંડાસ ઉપર રહેલા લાકડા ભાંગી ગયા ને ઊંડા નરક કુંડમાં પડ્યો. તે તળિયે જઈને બેઠો. સંડાસનો કુંડ હતો ને એની અંદર પડ્યો તો ગયો તળિયે. તે જોઈને ત્યાં ભરાયેલા લોકો, હજારો લોકો તાલીઓ પાડી બુમરાણ કરવા માંડ્યા. તે પછી ઘણા લોકો એને બહાર કાઢવાની તજવીજ કરવા માંડી. પણ એ નરક કુંડમાં કોણ ઉતરે? વળી રાત પડી ગઈ. તેથી સૌ લોકો પોતપોતાને ઘેર જતા રહ્યા. પછી બીજે દિવસે રાનડે બક્ષીએ 5-7 ચંડાલો અને અંત્યજનોને બોલાવી ડબટ કૂવો ઉલેચી નખાયો. ત્યારે ત્રીજે દિવસે ગંધાતા ખરાબ પાણીમાંથી એનું મળદું બહાર નીકળ્યું. તે પોતે જાડો હતો, તેથી કહોવાઈને બમણો ફૂલ્યો, જેથી એના મળદા સામું કોઈથી જોવાતું નહોતું. પછી 10-20 ચંડાળો ભેગા થઈ એના મળદાને મરેલા ઢોરની પેઠે શહેર બહાર ખેંચી જાય પહાડીના કોતરમાં ડાયટો એને. એ રીતે મહાપાપીનું અતિ ભૂંડા હાલથી શ્વાન મૃત્યુ થયું. કૂતરાની પેઠે એનું મોત થયું. ને પોતાના દુષ્ટ આચરણ અને મોટા પુરુષના અપરાધ કરવાથી તત્કાળ જીવતો નરક કુંડમાં પીડ્યો. તેમજ મરીને પણ જમપુરીમાં ગયો. અને એની પાછળ ભમતા અને પૂજતા તે પાપીના કયાથી મોટા પુરુષનો અપરાધ કર્યો. તે સર્વને કાળરૂપ હાંઢે કચ્ચર કરી હાડકા ભાંગી નાખેલા તેવા 20-22 પાપી તો રીબાય ને 2-3 મહિનામાં મહાદુઃખ ભોગવીને મરી ગયા અને જમપુરીમાં ગયા. આ રીતે સંતોનો અપરાધ, સંતોનો દ્રોહ કર્યો ને એને કારણે ઊંડા હાલે મરી અને જમપુરીમાં ગયા. માટે ભક્તજનો જિંદગીમાં યાદ રાખવાનું, કોઈની સેવા થાય તો કરવાની, ન સેવા થાય તો 2 હાથ જોડીને વંદન કરવાના. પણ મન, કર્મ, વચને જિંદગીમાં આપણા થકી કોઈનો દ્રોહ ન થઈ જાય એનું ખાસ અનુસંધાન રાખવાનું. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા, પંચ મહાપાપનો કરનારો હોય એનો છુટકારો થાય, પણ ભગવાન કે ભગવાનના ભક્ત સંતનો જે દ્રોહ કરે એનો કોઈ કાળે છુટકારો થતો નથી. એનું ફળ તો તમારે ભોગવવું જ પડે. વડતાલનું 11મું વચનામૃત વાંચજો. મહારાજ કહે છે, 4 થકી અમે કાયમ ડરીએ છીએ, બીએ છીએ. 4નો દ્રોહ થઈ જાય તો જીવનો નાશ થઈ જાય. એક વખત ગોપાળાનંદ સ્વામી ગાડીમાં બેસી 15-20 સાધુ સાથે વડોદરેથી ગામ કરાલી જતા હતા. કરાલી ગામ છે વડોદરાની બાજુમાં. પાછળ ઘણા હરિભક્તો વડાવવા ગયા. તેને સ્વામીએ બધાને પાછા વાળ્યા
પણ નથુરામ જાની તો પાછા વળતા નથી. ગાડીની પાછળ પાછળ દોડતા સ્વામીને હાથ જોડીને ગડગડા થઈ ગયા. આગળ જતા સ્વામીએ પૂછ્યું, જાની કેમ, તમારે શું દુઃખ છે? તે બોલ્યા કે સ્વામી, છોકરાને જનોઈ દેવી છે, પણ મારી પાસે દ્રવ્ય નથી, રૂપિયા નથી, પૈસા નથી, ધન નથી. એ મોટું દુઃખ છે. સ્વામીએ પૂછ્યું, જનોઈમાં કેટલો ખર્ચો થાય? તેમણે કહ્યું કે 25 રૂપિયા જનોઈના વિધિમાં થાય અને 100 રૂપિયા નાયત વગેરે બ્રાહ્મણના ભોજન માટે થાય. એ રીતે 125 રૂપિયાનો ખર્ચો થાય એ જમાનામાં. હો, અત્યારે તો લાખ રૂપિયા થાય. પછી સ્વામી ગાડી ઊભી રાખીને ઉતર્યા અને જાનીને સાથે લઈને વગડામાં આડે રસ્તે થોડે છેટે ગયા. ત્યાં ગૌચરની જમીનમાં એક જૂનું રાયણનું વૃક્ષ હતું. ત્યાં ઊભા રહીને કહ્યું, જાની તમે આ લાકડાથી અહીં થોડી ધૂળ ખોદી કાઢો. પછી તેને બે હાથ માટીના ઢેફા ખોદી કાઢ્યા અને તળે જુએ છે તો સોનાની મોહરોનો ભંડાર ભરેલો જોયો. પછી સ્વામીએ કહ્યું, જાની એમાંથી તમે 5 મોહરો લઈને છેડે બાંધો, વધારે લેશો નહીં. એક મોહર 25 રૂપિયાની છે, તે 5 થઈને 125 રૂપિયા આવશે. તેથી તમારા દીકરાને જનોઈ દેવાનો ખર્ચ થઈ રહેશે. જાનીએ ઠીક કહીને 5 ને બદલે 6 લીધી. બ્રાહ્મણનો જીવ ખરો ને. સ્વામી ન દેખે એમ પોતાના લુગડાને છેડે ગાંઠ વાળીને બાંધી. સ્વામીએ પૂછ્યું, 5 લીધી? તો કે હા. ભાઈ સ્વામી કહે, હવે એ બધી ધૂળ વડે ખાડો પૂરી નાખો. પછી એને પૂરીને સાફ કરી નાખ્યું. પછી સ્વામી આવીને ગાડીમાં બેઠા. જાનીને ઘરે જવાનું કહીને પોતે કરાલી પધાર્યા. હવે જાનીએ તો ઘરે જઈને ગાંઠ છોડી તો 5 મોહર હતી. 6ઠી મોહરને બદલે એક મોટો વીછી લુગડામાંથી હેઠો પડ્યો. તે જોઈ વેગડા ખસી જાય. હાય હાય, આ મોટો વીછી છે, તે કરડ છે એમ કહીને ચીપિયાથી ઝાલીને બહાર વેગડો નાખી આવ્યા. પછી પેલી 5 મોહરો બજારમાં જઈ વટાવી અને આ 125 રૂપિયા આવ્યા. તે વડે છોકરાને જનોઈ દીધી. પછી વળી થોડે દિવસે લોભ ઉદય થવાથી પેલી મોહરોના ભંડાર પાસે વગડે ગયા. ત્યાં ખાડો ખોદીને જોયું હતું ને, મોહરો ભરેલી હતી. સ્વામીએ પાછી ધૂળ વડાવી દીધી હતી ને. તે બ્રાહ્મણ નથુરામ પાછા અહીંયા ગયા. ત્યાં થોડું ખોદતા તો મોટા મોટા અસંખ્ય વીછીનો ભંડાર ભરેલો જોયો. સોના મોર નહોતી પણ વીછી હતા મોટા મોટા. તે વીછી બહાર નીકળવા લાગ્યા. તેથી જીવ લઈને ઘેર આવતા રહ્યા. લોભ ને થોભ છે. મોટા પુરુષનું વચન હોય તેટલું જ પ્રાપ્ત થાય છે. આ રીતે સ્વામીએ 5 લેવાની કીધી, એને બદલે 6ઠી લીધી તો એનો વીછી થઈ ગયો. તોય પાછા સમજ્યા નહીં. તોય પાછી દાંટેલી હતી ત્યાં લેવા માટે ગયા. તો અહીંયા સોના મોર નહોતી પણ વીછી નીકળ્યા. એક વખત ગોપાળાનંદ સ્વામી હજારો માણસોની સભા વચ્ચે બેઠા હતા. શ્રી હરિના મહિમાની વાતો કરતા હતા. એમાં કેટલાક માણસોને સમાધિ થઈ. તે જોઈને એમાં દક્ષિણી બ્રાહ્મણ ગોવિંદરાવ બેઠા હતા. ગોવિંદરાવ તેમણે હાથ જોડીને સ્વામીને કહ્યું કે મહારાજ, આ સમાધિમાંથી ઉઠીને પોતે જોયેલી ભગવત ધામની આશ્ચર્ય કરે એવી અલૌકિક વાતો કરે છે. તે સઘળી વાત ખરી છે, પણ મારું સરકારમાંથી 500 રૂપિયાનું વર્ષાસન 3 પેઢીથી મેળા કરે છે. 500 રૂપિયાનું વર્ષાસન. તેની સનંદ એટલે શું? સરકારી સહી સિક્કા વાળો પરવાનગી પત્ર. મારા માતૃશ્રી મારે આ મોસાળે પુણે ગયા હતા. મોસાળ પુના હતું, મહારાષ્ટ્રમાં આવ્યું ને, મુંબઈથી આગળ 200 કિલોમીટર જેટલું.
ત્યારે કંઈ કારણથી ત્યાં લઈ ગયા હતા તે ત્યાં મારા મામાની પેટીમાં મૂકી હતી. એમાં મામાનું ઘરેણું હતું. એ પેટી રાતે ખાતર પાડીને ચોર લઈ ગયા. તેમાં મારી વર્ષાસનની સનંદ પણ ગઈ. એને 3 વર્ષ થયા અને અહીં સરકારને સનંદ દેખાડીએ તો વર્ષાસન આપે, પણ સનંદ ખોવાયાથી 3 વર્ષ થયા, વર્ષાસન બંધ કર્યું છે અને હવે નિર્વાહનું બીજું કોઈ સાધન નથી. બૈરા છોકરા ભૂખે મરે છે. તો આ સમાધિવાળા કોઈ તે સનંદનો પતો લગાવી આવે તો અમે કુટુંબ કબીલાવાળા ગરીબ બ્રાહ્મણ જીવતા રહીએ, એ વિના બીજી કોઈ આજીવિકા નથી. પછી દયાળુ સ્વામીએ કહ્યું કે તમે કઈ ચિંતા રાખશો નહીં, તમારી સનંદ આવશે. વર્ષાસન 3 વર્ષનું ચડેલું છે, એ સુદ્ધા મળશે. પછી સ્વામી સભામાં બેઠેલા લખા પટેલને બોલાયો. કહ્યું કે લખા તું સમાધિ કરીને આ બ્રાહ્મણની સનંદ શોધી લાવ. લખો સમાધિની ઈષ્ટ હતો. પછી લખો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કહીને તરત સમાધિમાં ગયો. દિવ્ય દ્રષ્ટિ થઈ. તેથી જોયું ને તો ગોવિંદરાવના મામા પુણે રહેતા હતા. તેના પિતરાએ સૂનું ઘર જોઈને પેટી ચોરી જઈને પોતાનું ઘર કોલ્હાપુરમાં હતું ત્યાં ભોંયરામાં સંતાડીને અનામત મૂકી હતી. તે પેટી ત્યાંથી લખા ભગતે લાવી વડોદરામાં વાડીમાં ગોવિંદરાવના ઓરડામાં એક ક્ષણમાં મૂકીને સમાધિમાંથી તરત જાગ્યો. વિચાર તો કરો, સમાધિ કરી ઠેઠ કોલ્હાપુરમાંથી એ પેટી લઈ અને વડોદરામાં ગોવિંદરાવના ઘરે મૂકી આવ્યા. સભામાં સ્વામીને કહ્યું કે સ્વામી, એ પેટી મેં લાવીને ગોવિંદરાવના ઘરમાં મૂકીશ. પછી સ્વામીએ ગોવિંદરાવને કહ્યું કે તમે ઘરે જઈને પેટી ઉપાડીને તમારી સનંદ લઈને સરકારને દેખાડીને રૂપિયા લાવો અને તમારા મામાનું ઘરેણું એમને પુણેથી તેડાવીને પેટી સહિત આપજો. પછી તરત ઘેર જઈને જુએ છે તો પેટી ખૂણામાં લખા ભગતે મૂકેલી જોઈ. પછી ઉગાડીને સનંદ કાઢીને પોતાના મામાનું ઘરેણું જેમ હતું તેમ જોઈ તેને પત્ર લખીને તેડાવ્યા. તેણે ત્યાંથી 2 માસે આવીને સંભાળી લીધું અને ગોવિંદરાવે સનંદ પુણ્યવાન સરકારને દેખાડી. તેથી 3 વર્ષના ચડેલા 1500 રૂપિયા આપ્યા અને વર્ષાસન ચાલુ કર્યું. પછી ગોવિંદરાવ અને તેના નાના ભાઈ દાજીબા એ 2 જણ સારા સત્સંગી થયા. દાજીબા તો બાળ્ય અવસ્થામાંથી જીવંત પર્યંત બ્રહ્મચર્ય પાડી મંદિરમાં સ્વામીના સેવક થઈને રાત દિવસ રહેતા. દાજીબા સ્ત્રી નહોતા, પુરુષ હતા. નામ હતું દાજીબા. અને મોટા મુનિ જેવા શાંત અને સાધુ સ્વભાવે હતા. 20 વર્ષની વયથી તે 150 વર્ષ સુધી નિત્ય એકવાર અડધો શેર ખીચડી કેવળ મીઠા વિનાની ખાતા અને સરકારમાંથી તથા લોકોને ઘેરથી દક્ષિણાઓ લઈને 5000 રૂપિયા ભેગા કર્યા હતા. તે છેલ્લા મંદવાડમાં ભગવત પ્રસાદજી મહારાજને સોંપ્યા અને કહ્યું કે આ મારા રૂપિયાનો વડતાલમાં શ્રી હરિની મૂર્તિને નિત્ય ખાંડના લાડુનો થાળ ચાલુ કરાવો. એમ કહીને પછી દેહ મૂકવા સમયમાં શ્રી હરિ તેમને તેડવા હજારો સંત હરિભક્તો સહિત વિમાનો લઈને પ્રત્યક્ષ આવ્યા. તેમણે હજારો માણસોએ જોયા અને તેડી ગયા. આ સભામાં શ્રીમંત રાવ સાહેબ, ગોપાલરાવ મૈરાલના મોટા કારભારી બાપુ સાહેબ હરઘડા બેઠા હતા. તે વાત જોઈને અતિ આશ્ચર્ય પામ્યા અને સ્વામીને પરમેશ્વર જેવા જાણી મંદિરમાં દર્શને આવતા હતા. લો આ રીતે ગોપાળાનંદ સ્વામીએ વડોદરામાં કેટલા બધા પરચા પૂરેલા છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી હતા, પણ
એમના સાધુ કેવા કેવા ઐશ્વર્ય પરચાઓ કોઈ શાસ્ત્રોમાં આપણે વાંચ્યા ન હોય, કોઈ દિવસ વાતો સાંભળી ન હોય. આ બધું સ્વામિનારાયણ ભગવાનનું ઐશ્વર્ય પ્રતાપ છે. ભલા ભક્તજનો, આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મને અને તમને મળ્યા છે. આ બધી કથાઓ સાંભળી આપણા જીવનમાં એક ભગવાનનો એક દ્રઢ આશરો, દ્રઢ નિષ્ઠા મજબૂત બને. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. આપણને ભગવાન સિવાય બીજે ક્યાંય પણ આસ્થા પ્રતીતિ ન આવે તો આપણે સાચા અર્થમાં સહજાનંદ સ્વામીના ભક્ત કહેવાય. જેને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો હોય. તમે વિચાર તો કરો, આ એક એક કથાઓ આપણને શું શીખવાડે છે કે જેને સ્વામિનારાયણ ભગવાનનો આશરો હોય તેને બીજે ક્યાંય આસ્થા પ્રતીતિ માનવા પૂજવાની જરૂર જ નથી. એક સ્વામિનારાયણ ભગવાનનો આશરો રાખો, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો. કોઈના બાપની તાકાત નહીં કે તમારો વાળ વાંકો કરી શકે, પણ એવી તમારે નિષ્ઠા હોવી જોઈએ, એવો ભગવાનનો દ્રઢ આશરો હોવો જોઈએ, તો તમને કોઈ ન નડે. જેને ભગવાનનો આશરો નથી, ભગવાનની નિષ્ઠા મજબૂત નથી, તો પછી એને બધા જ નડવાના છે. માટે આ બધી કથા સાંભળ્યા પછી એક સ્વામિનારાયણ ભગવાનના આપણે ભક્ત છીએ તો એક સ્વામિનારાયણ ભગવાનનો આશરો મજબૂત કરો. આપણા નંદ સંતોએ આ જે વાતો લખી છે, આ વાતોનું સતત આપણે અભ્યાસ કરીએ, શ્રવણ કરીએ તો એના દ્વારા આપણો દ્રઢ વિશેષ આશરો બને. એટલા માટે દરરોજ આ કથા શ્રવણ કરવાની હોય છે. તો વાલા ભક્તજનો, આજે શનિવાર, દર શનિવારે આપણા મંદિરમાં કહુત ગેમ દ્વારા સુંદર મજાની પ્રશ્નોત્તરીમાં તમે બધા લાભ લો છો. આજે થોડીક મિસ્ટેક હોવાને કારણે ફક્ત આપણી જે કથા એમાંના પ્રશ્નો જ લીધા હતા. પાછળ વચનામૃત અને કીર્તનના પ્રશ્નો હતા, એ આજે કાંઈક મિસ્ટેક હોવાને કારણે તે નથી લેવાના ભક્તજનો. અને ડેનીભાઈને બહાર જવાનું હોવાને કારણે આજે કીર્તન ભક્તિ પણ આપણે બંધ રાખી હતી. તો વાલા ભક્તજનો, આવતા શનિવારે રેગ્યુલર જે આપણો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ ચાલુ રહેશે. તો અહીંયા હરિસ્મરણ સાથે શનિવારની સભાને આપણે વિરામ આપીએ છીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.